હેલો, હું છું ડોક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર. ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર એટલે ઇન્ડિયાનું નામચીન બ્રાન્ડ બનેલું કાયરોપ્રેક્ટિક સેન્ટર. આજે હું તમને આની જર્ની વિશે થોડું જણાવીશ અને એની સાથે કાયરોપ્રેક્ટિક એટલે શું, કાયરોપ્રેક્ટિક કોણ લઈ શકે અને તમે જો અમારા સેન્ટર પર આવશો તો તમને એમાં શું મળશે એના વિશે આપણે વાત કરીશું. તો ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર એ લાઈવ સ્પાઇન સ્કેનિંગ સાથેનું ઇન્ડિયાનું એકમાત્ર વેલનેસ સેન્ટર છે, જ્યાં આની સાથે બીજી ઘણી બધી ટેકનોલોજીનો યુઝ કરીને કોઈ પણ જાતના સ્પાઇનને લગતા દુખાવા, જેમ કે કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, ઘૂંટણના ઘસારા, શોલ્ડરની લિગામેન્ટ ઇન્જરી પણ અહીંયાથી હીલ થાય છે. તો કાયરોપ્રેક્ટિક એટલે શું? કાયરોપ્રેક્ટિક સિમ્પલ મિનિંગ છે ટ્રીટમેન્ટ બાય હેન્ડ. તમે વિડીયોઝમાં ઘણી વખત જોયેલું હશે, વાયરલ થયેલું, કે નેકના ક્રેકિંગ કરે છે, કમરના ક્રેકિંગ કરે છે. તો એ ખાલી ક્રેક નથી થતું, એક સ્પેસિફિક એંગલ પર અને સ્પેસિફિક લેવલનો થ્રસ્ટ આપવામાં આવે છે. તો થ્રસ્ટ આપવાનું જે મેઇન કારણ છે એ છે તમારી સ્પાઇનનું ઇમ્બેલેન્સ કરેક્ટ કરવું. સ્પાઇનનું ઇમ્બેલેન્સ કરેક્ટ કરવું એને જ કહેવાય છે કાયરોપ્રેક્ટિક. તમે જન્મ થયો ત્યારથી લઈને આટલા વર્ષની લાઈફસ્ટાઈલમાં તમે બેસવા ઉઠવાની ખોટી રીતો, ક્યાંય પડી જવાથી, ક્યાંય એક્સિડન્ટ થવાથી, ખોટી રીતે વજન ઉચકવાથી અને બહેનોમાં કમર અને ગરદનના દુખાવા જે થાય છે, તો પ્રેગ્નન્સી ડિલિવરી પછી જે ફેઝિસ આવેલા છે એના લીધે તમારી સ્પાઇનમાં સારું એવું ઇમ્બેલેન્સ થતું હોય છે. જો ઇમ્બેલેન્સને કરેક્ટ કરવામાં ન આવે તો આગળ જતા પછી દુખાવો વધતા હોય છે. તો આ બધા જ ઇમ્બેલેન્સને કરેક્ટ કરવાની ટેકનિક એટલે કાયરોપ્રેક્ટિક. તો બીજો પ્રશ્ન એવો એ થશે કે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ કોણ લઈ શકે? તો એમાં પહેલો જે વર્ગ આવે છે એ છે ટીનેજર્સ, કે 18 વર્ષ કરતાં અંદરના જે છોકરાઓ કે બાળકો છે એ લોકો કાયરોપ્રેક્ટિક લઈ શકે. તો એ કાયરોપ્રેક્ટિકની જરૂર એમને એટલા માટે છે કારણ કે નાનપણની આ એજમાં ફિઝિકલી એ લોકો સારા એક્ટિવ હોય છે. બાઇક પરથી, સાયકલ પરથી પડી જવું, સ્પોર્ટ્સમાં ઇન્જરી થવી, જમ્પ કરવા, આ બધામાં ઘણી વખત એમને ઇન્જરીઝ થતી હોય છે. તો આ ઇન્જરીને અત્યારથી જો બેટર કરી દેવામાં આવે તો એમનો આગળનો ગ્રોથ જે છે એ ઘણો હેલ્ધી થતો હોય છે. તો એક બાળકોમાં આના માટે જરૂર છે. બીજું, બાળકોમાં કાકડાના, ઘણી વખત તમે જોયું કાકડામાં સોજો આવો, ટોન્સિલાઇટિસ, અને એના માટે સર્જરીનું રેકમેન્ડ કરતા હોય. તો કાકડાનો સોજો પણ અહીંયાથી અમારા કાયરોપ્રેક્ટિકથી મટે છે. ઇવન બાળકોમાં એલર્જી કે એસ્થમાની તકલીફ છે એ પણ કાયરોપ્રેક્ટિકથી ક્યોર થાય છે. તેની પછીનો જે એજ ગ્રુપ આવે છે એ 25 થી લઈને 45. આ ગ્રુપ જ્યારે ટીનેજમાં હતું ત્યારે ફિઝિકલી સારું એક્ટિવ હતું, પણ હવેની એજમાં એમનું એક ફિક્સ ટાઈપની લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે ભાઈ ઓફિસ અવર છે તો 8 to 5 કન્ટિન્યુઅસ તમારું ટેબલ વર્ક હશે, ડેસ્ક જોબ હશે, એટલે કન્ટિન્યુઅસ મૂવમેન્ટ તમારી ઓછી થતી ગઈ. હવે જો હું એક જ પોઝિશનમાં આખો દિવસ 6, 8, 10 કલાક બેસી રહેશે એટલે દિવસે દિવસે મારા બોડીના મસલ જે છે એ વીક થતા જશે, સ્ટીફ થશે, અને એનો ઇમ્પેક્ટ તમારી સ્પાઇન પર આવે છે. એટલે આગળ જતા પછી તમારી લોઅર બેક પર, નેક પર કે ઘૂંટણ પર તેનો સ્ટ્રેસ આવે છે. તો આ સ્પેસિફિક ગ્રુપ માટે તેમના વર્કના લીધે ઇશ્યુઝ આવતા હોય છે, તો એમને પણ કાયરોપ્રેક્ટિકની જરૂર છે. અને આ જ એજ ગ્રુપમાં ફિમેલમાં પ્રેગ્નન્સીનો અને ડિલિવરીનો ફેઝ આવતો હોય છે. તો વુમનની અંદર પ્રેગ્નન્સી અને ડિલિવરી એમના લાઈફ ચેન્જિંગ ફેઝ કહેવાય છે, કારણ કે પ્રેગ્નન્સીના 8 મહિના બાળકને જે કેરી કર્યું છે તો કેરી કર્યો બધો વેઇટ એમણે બેક પર આપ્યો છે. ડિલિવરી થઈ ગયા પછી એમને પ્રોપર અલાઇનમેન્ટ કર્યા વગર જ તમે બાળકને ઉચકવાનો ચાલુ કરી દીધો, એમને ઘોડિયામાં નાખવા વાંકાવળો છો, એમને તેડો છો, તો બધામાં બેક પર સ્ટ્રેસ દિવસે દિવસે વધતો જાય છે. તો આ પણ એક રીઝન છે જેના લીધે 25 to 45માં વુમનને ખાસ કરીને ડિલિવરી પછી કાયરોપ્રેક્ટિકની જરૂર છે, અને જેમને ડેસ્ક જોબ વધારે છે એમને પણ જરૂર છે. ત્રીજું ગ્રુપ આવે છે સિનિયર સિટીઝન. જે લોકોની એજ 50+ થતી જાય છે ત્યાર પછી તમારા બોન્સ વીક પડતા જાય છે, એમાં ઘસારો આવવાની શરૂઆત થાય છે. પ્લસ તમે અત્યાર સુધીની લાઈફમાં બિફોર 50 જે પણ હાર્ડવર્ક કર્યા છે, જે સ્ટ્રેસ લીધા છે, તો એના રિફ્લેક્શન હવેની એજમાં આવશે, બીકોઝ હવે તમારી બોડી વીક પડવાની. જો તમારી રિટાયર્ડ લાઈફ તમારે હેલ્ધી જીવવી છે, વિધાઉટ પેઇન જીવવી છે, તો એના માટે પણ કાયરોપ્રેક્ટિક તમને કામ કરે છે. તો આ મેં તમને એજ ફેક્ટર વાઇઝ બતાવ્યું કે કોણ કાયરોપ્રેક્ટિક લઈ શકે. બીજું છે કે કામ વાઇઝ કઈ રીતે કાયરોપ્રેક્ટિક ડિવાઈડ થાય. એથ્લેટ છે તો એથ્લેટ્સની અંદર એ લોકો રેગ્યુલર બેઝિસ પર પોતાની બોડીને પુશ કરે છે. એમને ફ્લેક્સિબિલિટી, રેન્જ ઓફ મોશન, એ બધી વસ્તુઓ પણ સારી માત્રામાં જોઈતી હોય છે. તો એથ્લેટ્સ માટે પણ કાયરોપ્રેક્ટિક બેસ્ટ ઓપ્શન છે. તમે કાયરોપ્રેક્ટિક શું છે એ તો જાણી લીધું, કાયરોપ્રેક્ટિક કોણ લઈ શકે એ પણ જાણી લીધું. પણ હવે તમે એવું વિચારો કે ભાઈ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટરમાં જઈશું તો અમને ત્યાં શું મળશે? તો એની આપણે વાત કરીએ. પહેલી વસ્તુ છે કે ડોક્ટર કન્સલ્ટેશન વિથ ફિઝિકલ એસેસમેન્ટ. એટલે તમે જ્યારે પણ અમારા સેન્ટર પર આવશો તો તમારું પ્રોપર ફિઝિકલ એસેસમેન્ટ થશે, પ્લસ તમારું પોસ્ચર બેલેન્સ કેટલું અપડાઉન થયું છે એ કેલ્ક્યુલેશન આખું ગ્રાફમાં થશે કે તમારો બોડી પોસ્ચર નોર્મલ છે કે એબનોર્મલ છે. આ એક પ્રોસેસ પૂરી થયા પછી જો તમારો કેસ કાયરોપ્રેક્ટિક કેસ હશે તો તમારા ફર્ધર એક્સરેસ કે એવોલ્યુશન જે જરૂર પડશે, બ્લડ રિપોર્ટ, એક્સરે, તો એ અમે રેકમેન્ડ કરશું. એ થઈ ગયા પછી તમારું સ્પાઇન સ્કેનિંગ સાથે સ્કેન થશે,
અને એ ક્રોસ વેરીફાઈ કરીને અમે આગળ ટ્રીટમેન્ટ માટે વધશું. તમારા એક્સરેઝ અને બ્લડ રિપોર્ટ થયા પછી તમારી સ્પાઇનનું અમે સ્કેનિંગ કરીશું કે જેની અંદર ગાદી કે નસ પર કઈ જગ્યાએ એક્ઝેક્ટલી પ્રેશર છે એમને ખ્યાલ આવશે. અને આ બધું થયા પછી જ્યારે તમારી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવામાં આવશે તો અમારો પ્રોટોકોલ જે છે એ પેશન્ટ ઓરિએન્ટેડ ટ્રીટમેન્ટનો છે, કે નહીં કે ખાલી તમે આવે એટલે તમારા નેક બેક ક્રેક કરીને ધેટ્સ ઇટ થઈ ગઈ છે ટ્રીટમેન્ટ. આ વસ્તુ તમને અહીંયા અનુભવ નહીં થાય. તમારો એક્ઝેક્ટ પ્રોબ્લેમ ક્યાં છે, તમારા પ્રોબ્લેમનું રૂટ કોઝ શું છે અને કઈ જગ્યાએ એડજસ્ટમેન્ટ આપવાથી રિલીઝ થશે એ ડિટેલ એનાલિસિસ કર્યા પછી જ તમારા પર એડજસ્ટમેન્ટ થતું હોય છે. એટલે તમારા કેસમાં રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધારે છે અને સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સીસ એકદમ મિનિમમ છે. તો આ રીતે તમને કાયરોપ્રેક્ટિકનો એક બેસ્ટ એક્સપિરિયન્સ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટરમાં મળશે. ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર એક મિશન પર છે અને મિશન છે 1 લાખ કરતાં વધારે લોકોને દવા તેમજ ઓપરેશન વગર સારા કરવા. અમારું સેન્ટર 2013 થી સુરતમાં કાર્યરત છે. અમારી 2 બ્રાન્ચીસ છે, એક સરથાણા જકાતનાકા વરાછા અને એક નાનપુરામાં. 2013 થી લઈને 11 વર્ષની અંદર અમે 20,000 કરતાં વધારે લોકોને હેલ્પ કરી ચૂક્યા છીએ. તો અમારા મિશનને લોકો સુધી પહોંચાડો અને લોકોને દવા તેમજ ઓપરેશનની સાઇડ ઇફેક્ટ વગર મટાડવા માટે અમારો સંપર્ક કરાવો. હું છું ડોક્ટર આકાશ પટેલ. થેન્ક યુ ફોર વોચિંગ.